કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ઓગસ્ટ 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. તો વાત કરીએ અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ જુલાઈ 2026 અને ઓગસ્ટ 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ડેટ ઓફ ફાઇલિંગ અને ફાઇનલ એક્શન ડેટ ઓગસ્ટ 2026 વિઝા મુવમેન્ટ. વાત કરીએ ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની તો ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે તો USCIS વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ જૂન મહિનાની અને રાઇટ સાઈડ ઓગસ્ટ મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત, અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તમે આ ચાર્ટમાં ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F1 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 165 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકોમાં 61 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. તો હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીમાં તો તેમાં દરેક કન્ટ્રી કરંટ ડેટ ચાલી રહી છે રનિંગ. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 207 દિવસની 207 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ત્યારે મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે ડેટ ઓફ ફાઇલિંગમાં F3 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 83 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 113 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ આપણે ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 317 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકોમાં 23 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. એ જ રીતે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં 567 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 40 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી અને ફિલિપાઇન્સમાં 17 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે તો F3 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં 33 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે F4 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇનામાં 243 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોઈઝ કેટેગરીમાં પણ આપ સ્ક્રીન પર આપેલ ચાર્ટ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, ફાઇનલી દરેક કેટેગરીમાં ગુડ ન્યૂઝ એટલે મુવમેન્ટ જોવા મળી છે, પણ F4 કેટેગરીમાં ઇન્ડિયાની મુવમેન્ટ ફાસ્ટ થવાની જરૂર છે. આશા રાખીએ તે પણ આગળ વધે. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.